Hello friends, myself Rasmi Patel. Today we learn for class 10, chapter number 9, tune up or tense. In previous video we learned listen and short thoughts. In this video we learn comprehension exercise. First one comprehension is તો હું તમને એક્સરસાઇઝ છે તે થોડા પોઈન્ટ્સ કહીશ એક્સરસાઇઝ કેવી રીતે કમ્પ્લીટ કરીશું આપણે એના વિશે ડિસ્કસ કરીશું તો હું તમારા માટે 3 થી 4 સેન્ટેન્સીસ યા ફિર કોઈ બી 3 થી 4 એક્ઝામ્પલ લઈશ અને બાકીની જે એક્સરસાઇઝ બસ છે એ તમારે તમારી જાતે એટલે કે યોર સેલ્ફ પોતે કમ્પ્લીટ કરવાની રહેશે તો કોમ્પ્રિહેન્શન 1 Match the speaker and the statement. Write the alphabet in the bracket. One is done for you. તો આ એક એક્સરસાઇઝ આપી છે એની અંદર સ્પીકર્સના નામ આપ્યા છે એની બાજુમાં સ્ટેટમેન્ટ આપ્યા છે તો આ સ્ટેટમેન્ટ કોણ બોલે છે એની સામે તમારે લખવાનું છે સ્ટેટમેન્ટ માટે આલ્ફાબેટ્સ આપ્યા છે જે સ્ટેટમેન્ટ અનુજ ભટ્ટ બોલશે એની બાજુમાં જે આલ્ફાબેટ હશે તે બ્રેકેટની અંદર આપણે આલ્ફાબેટ લખીશું તો આપણે એમાં આપણા માટે એક એક્ઝામ્પલમાં આપ્યું છે ભરત એક સ્ટેટમેન્ટ બોલે છે અને ઈ માટે લખે છે હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રેટેન્શન સર એ સ્ટેટમેન્ટ કોણ બોલ્યું હતું ભરત હવે આપણે જોઈએ ફર્સ્ટ વન સ્ટેટમેન્ટ માય ડોટર હાર્ડલી શેર્સ એનીથિંગ અબાઉટ ધ સ્કૂલ વિથ મારી દીકરી જે છે ભાગ્યે જ કોઈ વાત સ્કૂલની અથવા તો એની સ્ટડી સાથે સંકળાયેલી વાતો અમારી સાથે શેર કરે છે આવું સ્ટેટમેન્ટ કોણ બોલ્યું હતું સુહાની મહેતા તો 10 નંબરમાં શું આવશે એ સુહાની મહેતા કયું સ્ટેટમેન્ટ બોલે છે માય ડોટર હાર્ડલી સેઝ એનીથિંગ અબાઉટ ધ સ્કૂલ્સ વિથ Next one sentence. I hope I audible enough. હું આશા રાખું છું કે તમે મને બધા સાંભળી શકતા હો આવું વાક્ય કોણ બોલે છે તો 6 નંબર ડૉક્ટર રે મિકી આ સ્ટેટમેન્ટ બોલે છે નેક્સ્ટ સ્ટેટમેન્ટ માય પેરેન્ટ્સ ડઝન્ટ અલાઉ મી ટુ ઇટ વોટ આઈ એન્જોય Statement is my parents don't allow me to eat what I enjoy. મારા માતા પિતા મારા જે વડીલ જે છે એ મને ભાવે છે એક જે ખાવામાં હું ઇન્ટરેસ્ટ રાખું છું મને મજા પડે છે એ ખાવાની પરમિશન આપતા નથી આ સી સ્ટેટમેન્ટ કોણ બોલે છે પ્રિયાંશી નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઈટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ અ લોટ કાચા શાકભાજી સલાડ્સ એન્ડ ફ્રૂટ્સ ખાવા જોઈએ વધારે ખાવા જોઈએ આ સ્ટેટમેન્ટ કોણ બોલે છે ડૉક્ટર મંજુ શ્રોફ તો ઈ ટુ ઈ સ્ટેટમેન્ટ જે છે એ તમારા માટે થઈ ગયા છે બાકીના જે સ્ટેટમેન્ટ બાકી રહ્યા છે એ તમારે તમારી જાતે કમ્પ્લીટ કરવાના રહેશે નેક્સ્ટ એક્સરસાઇઝ પર જઈએ આપણે C2 ટિક માર્ક ધ ઓપ્શન નિયરેસ્ટ ઇન મિનિંગ એમસીક્યુ બેઝ પર આપ્યા છે જે પણ સાચો જવાબ હોય એ તમારે ટિક કરવાનો હશે તો ફર્સ્ટ વન એમસીક્યુ ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ ઇઝ ઓર્ગેનાઇઝડ ટુ ડેશ Option A, bring out the best from the teen. Option B, advise the young parents. Option C, advise the weak students. Option D, advise the students and their parents. The correct option is option D, advise the students and their parents. D is the right answer. Second number question. Professor Ray Mickey is dash. Option A, an
educationist, an educationist. Option B, an international counselor. Option B, an international counselor. Option C, a well-known psychologist. Option C, a well-known psychologist. Option D, a professor in career counseling. Option D, a professor in career counseling. It's a correct answer is option B, an international counselor. Correct option is an international counselor. Next question. Bharat is much worried because dash. Bharat is much worried because dash. Option A. Brain tonic does not help him improving his memory. Option B. He wants to improve his memory. Option B. He wants to improve his memory. Option C. He forgot most of what he reads. Option C. He forgets most of what he reads. Option D. He cannot concentrate on reading. Option D. He cannot concentrate on reading. The correct option is option C. He forgets most of what he reads. આખા દેશમાં જે વાંચે છે ભાગ્ય જેને યાદ રહે છે. That's why he is worried. According to Dr. Mansoori dash. ડૉક્ટર મંસૂરીના મત મુજબ ઓપ્શન એ one should develop different learning style. Option A, one should develop different learning style. Option B, there isn't any fixed method of improving retention. Option B, there isn't any fixed method of improving retention. Option C, Option C, one should from habit of writing too much. Option C, one should from habit of writing too much. Option D, more than one style of learning helps improving retention. Option D, more than one style of learning helps improve retention. Correct option is option D, more than one style of learning helps improve retention. Next one. Dr. Mrs. Salat advises the parents that they should dash. Option A, forbid their kids to watch TV program. Option A, forbid their kids to watch TV programs. Option B, create proper balance between study and hours of watching TV. Option B, create proper balance between study and hours of watching TV. Option C, reduce the stress of their kids. Option C, reduce the stress of their kids. Option D, encourage their kids for games and music. Option D, encourage their kids for games and music. Correct option is B, right answer B, create proper balance between study and hours of watching TV. Next MCQ. Which of the following is true in case of Mrs. Sohani Mehta's daughter? Option A, she is quite intelligent. Option A, she is quite intelligent. Option B, she doesn't enjoy her studies well. Option B, she doesn't enjoy her studies well. Option C, she generally doesn't share anything with her. Option C, she generally doesn't share anything with her. Option D, she discuss everything with her. Option D, she discuss everything with her. Correct option is option C, she generally doesn't share anything with her. Here is exercise MCQ is over. Next exercise number C3, comprehension 3. Read the statement. If you agree, put A. If you don't agree, put D. Compare your answer with other pairs. અહીંયા કેટલાક સ્ટેટમેન્ટ આપ્યા છે. એ સ્ટેટમેન્ટ સાથે જો તમે સંમત હો તો
એટલે કે સંમત હો એટલે કે એગ્રી હો તો તમારે બોક્સની અંદર તે સ્ટેટમેન્ટની સામે એ લખવાનો છે, અને જો એ સ્ટેટમેન્ટથી તમે ડિસએગ્રી હો તો તમારે ડીએ લખવાનું છે. ફર્સ્ટ વન સેન્ટેન્સ, ટીનેજર્સ શુડ બી કાઉન્સેલ્ડ ફોર અ બેટર કેરિયર. એ ટીનેજર્સ તરુણો હોય છે એમને તેમના બેટર કેરિયર માટે, સારા કેરિયર માટે સલાહ સૂચન લેવું જોઈએ, માર્ગદર્શન લેવું જોઈએ. યસ, વી આર એગ્રી. બોક્સમાં આપણે શું લખીશું? એ. નેક્સ્ટ, અવર ફૂડ હેબિટ્સ ડઝન્ટ ઇફેક્ટ અવર સ્ટડી એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ. આપણી જે ફૂડ હેબિટ છે ખાવાની જે હેબિટ્સ આદત જે છે એ આપણા અભ્યાસ અને આપણી જે એક્ઝામની અંદર પરફોર્મન્સ હોય છે એને અસર નથી કરતું? અસર કરે છે. તો આ સ્ટેટમેન્ટથી આપણે કેવા રહીશું? ડિસએગ્રી રહીશું. એટલે બ્રેકેટની અંદર શું આવશે? ડીએ. શું આવશે? ડીએ. નેક્સ્ટ, બ્રેન ટોનિક્સ એન્ડ વિટામિન્સ ટેબ્લેટ ઇન્ક્રીઝ અવર રેટેન્શન પાવર. શું બ્રેન ટોનિક અને જે વિટામિન્સની જે ટેબ્લેટ્સ આવે છે એ આપણા યાદશક્તિને, રેટેન્શન પાવરમાં વધારો કરે છે, ઇન્ક્રીઝ કરે છે આપણા રેટેન્શન પાવરને? ના, બ્રેન ટોનિક અને વિટામિન્સ ટેબ્લેટ્સથી કોઈ પણ ફરક પડતો નથી. તો આપણે આ સ્ટેટમેન્ટથી કેવા રહીશું? ડિસએગ્રી. તો બ્રેકેટની અંદર શું આવશે? ડીએ. નેક્સ્ટ, ઇફ સ્ટુડન્ટ્સ આર ઇન્વોલ્વ ઇન ક્લાસરૂમ એક્ટિવિટીઝ લર્નિંગ બીકમ ઇઝીયર. જો વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં થતી એક્ટિવિટી સાથે ઇન્વોલ્વ થશે, જોડાશે, તો એમને શીખવું સરળ બનશે. જો વિદ્યાર્થી ક્લાસરૂમમાં થતી એક્ટિવિટીઓ સાથે ઇન્વોલ્વ થશે, જોડાશે, તો એમનું કાર્ય સરળ થશે, શીખવાનું કાર્ય સરળ થશે. યસ, હા. આપણે કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાઈશું તો આપણું તે કામ સરળ થશે. તો આપણે આ સ્ટેટમેન્ટ સાથે શું રહીશું? એગ્રી રહીશું. એ. તો આપણે બોક્સમાં શું લખીશું? એ. લર્નર્સ શુડ એડોપ્ટ મોર ધેન વન લર્નિંગ સ્ટાઇલ ટુ ગેટ ઓન વેલ વિથ સ્ટડીઝ. હા, લર્નર જે શીખનારાઓ છે એ એક કરતાં વધારે સ્ટાઇલ અપનાવશે, એડોપ્ટ કરશે, એક કરતાં વધારે સ્ટાઇલનો અપનાવશે, જેથીને જે સ્ટડીઝ છે તે સહેલી બની શકે, સારી રીતે કરી શકે. અને આપણે આ સ્ટેટમેન્ટ સાથે શું રહીશું? એગ્રી રહીશું. આ સ્ટેટમેન્ટ એગ્રી. તો એ સ્ટેટમેન્ટની બાજુમાં આપણે શું લખીશું? એ. ઓકે. તો આપણે અહીંયા 5 સ્ટેટમેન્ટ કર્યા છે. બાકી જે રહ્યા છે 5 સ્ટેટમેન્ટ એ તમારી જાતે કમ્પ્લીટ કરવાના રહેશે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. C4, fill in appropriate information based on the read in the table. તો આ ટેબલની અંદર આપણે લખવાનું છે જે સ્ટુડન્ટ્સ દ્વારા જે ક્વેશ્ચન કરવામાં આવ્યા એ. તો ફર્સ્ટ વન, નેમ ઓફ ધ સ્ટુડન્ટ. પહેલો સ્ટુડન્ટ કોણ હતો? ભરત. એ ભરત માટે આપણે લખીશું. એ ભરતનો ક્વેશ્ચન શું હતો? રિટેન્શન પાવર માટે, યાદશક્તિ કેવી રીતે વધારી શકાય. તો હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન એવું લખ્યું છે. તો આપણે અહીંયા પણ જોઈએ ભરત માટે આપ્યો હતો ક્વેશ્ચન. ઓકે, ભરત ઈ માટે હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન સર. તો એ ક્વેશ્ચન એને પૂછ્યો હતો. જોયું પહેલાં બોક્સમાં શું આવશે? ભરત. બીજો ક્વેશ્ચન એને પૂછ્યો હતો, બાજુમાં જ શું આવશે? હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન પાવર. નેમ ઓફ ધ કાઉન્સેલર, અને એમણે કોને પર પ્રશ્ન પૂછ્યો હતો? તો ડૉક્ટર મંસૂરીને. ક્વેશ્ચન એને કોને પૂછ્યો હતો? ડૉક્ટર મંસૂરીને. એડવાઇસ ગિવન ઇન બ્રીફ. ટૂંકમાં, બ્રીફ મીન્સ ટૂંકમાં એનો આન્સર આપવાનો છે. તો ફર્સ્ટ વન શું કર્યું હતું? તો એક કરતાં વધારે આ સ્ટાઇલ શીખવાની પદ્ધતિને અપનાવવા માટે કીધું હતું દરેક સબ્જેક્ટ માટે. તો એડોપ્ટ શું કીધું છે? એડોપ્ટ મોર ધેન વન લર્નિંગ સ્ટાઇલ. એડોપ્ટ મોર ધેન વન લર્નિંગ સ્ટાઇલ. એન્ડ સેકન્ડ વન બીજી એક્સરસાઇઝ શું કીધું હતું? બ્રેન ટોનિક લેવા માટે ના પાડતી. સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક્સ. ઓકે. તો આ જે છે એ તમારે બીજા સ્ટુડન્ટના નામ લખી શું ક્વેશ્ચન પૂછ્યો હતો અને કોને ક્વેશ્ચન પૂછ્યો હતો અને એમણે સલાહ શું આપી
સોરી, એ રીતે તમારે આ ટેબલને કમ્પ્લીટ કરવાનું રહેશે બુક્સની અંદર જ. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. C5, answer the question. This question answer is given one word. First one question: what unit is the families according to Mr. Mickey? Okay, ડૉક્ટર, મિસ્ટર, પ્રોફેસર, ઘણા બધા વર્ડ્સ વાપરી નાખ્યા છે ચોપડીની અંદર. કે પ્રોફેસર પણ આવી શકે, મિસ્ટર લખ્યું છે, ડૉક્ટર લખ્યું છે. વોટ યુનિટ ઇઝ ધ ફેમિલીઝ અકોર્ડિંગ ટુ મિસ્ટર મિકી? મિસ્ટર મિકીના મત અનુસાર જોઈએ તો શું હશે? અકોર્ડિંગ ટુ મિસ્ટર મિકી, અકોર્ડિંગ ટુ મિસ્ટર મિકી, sharing between parents and children's unities families. According to Professor Mickey, sharing between parents and children unities families. તો બે પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન વચ્ચે સુમેળતા બંધાવી જોઈએ એવું કોણે કહ્યું હતું? મિસ્ટર મિકીએ. What proves to be an obstacle in sharing? What proves to be an obstacle in sharing? વિલંબન. Okay, so when children are not able to understand the intention of parents, it's proved to be an obstacle in sharing. ક્યાં આપ્યો છે? ત્યાં જ આપ્યો છે સાથે. Sorry for disturbing. So here given, okay, our negative response and preaching discourage children. How our children must read the intention of parents. Not sharing anything may lead to serious problem. Here we write answer like this: when children are not able to understand the intention of parents, it proved to be an obstacle in sharing. So વિલંબનનું પુટ હશે. Next question. What doesn't help children is in sharing? What doesn't help children in sharing? તો જોઈએ એ પણ અહીંયા જ આપને મળશે. નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. તો કેવી રીતે? Negative response and preaching of parents doesn't help children in sharing. કેવી રીતે ક્વેશ્ચન હતો? What doesn't help children in sharing? The negative response and preaching of parents doesn't help children in sharing. Next question. What is the complaint of Priyanshi? પ્રિયાંશની કમ્પ્લેન શું હતી? પ્રિયાંશની કમ્પ્લેન શું હતી? તો Priyanshi's complaint is
that her parents do not allow her to eat what she enjoys. આ enjoys લખ્યું છે તેની જગ્યા પર આપણે શું કરશું? સી. Priyansi's complaint is that her parents do not allow her to eat what she enjoys. Next, what does Priyansi love to eat? પ્રિયાંશીને શું ખાવાનું ગમે છે? પિઝા અને ડબલ ચીઝ. ટીબી કેવા ડબલ ચીઝવાળા પિઝા ખાવાનું ગમે છે. તો પ્રિયાંશી loves to eat. પ્રિયાંશી loves to eat pizza with double cheese. ઓકે, આપ્યું છે, આપણે યાદ હતું. I love pizza with double cheese. ઓકે, તો આની જગ્યાએ આપણે શું લખવાનું હતું? પ્રિયાંશી loves to eat pizza with double cheese. Next question, what is Kandrap asking about? What is Kandrap asking about? Here Kandrap asking about tune up yourself for the board exam. The Kandrap is asking about the meaning of. The Kandrap is asking about the meaning of tune up yourself for the board exam. Okay, student 2 ની અંદર સેન્ટેન્સ આપ્યું છે. Next, last one question, what slows down the brain activities? What slows down the brain activities? બ્રેન એક્ટિવિટીને શું સ્લો કરે છે, ડાઉન કરે છે? તે હેવી ફૂડ. શું ડાઉન કરે છે? હેવી ફૂડ. ઇટિંગ હેવી ફૂડ સ્લોઝ ડાઉન ધ બ્રેન activities. Okay, heavy food, eating heavy food slows down the brain activities. In this video we stop here. In next video we continue exercise in previous video. Thank you for watching this video. You note down all activities in your notebook. When you come to school, take your note in school. I check your notebook in the school. Thank you.